ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી તેના પોસ્ટર ઉપર ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા. ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે અમિત શાહે માફી માંગી રાજીનામું આપે તેવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ભરૂચ ખાતે પણ આજ રોજ સવારના સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું, જેમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામું આપે અને માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે અમુક લોકોએ અમિત શાહના પોસ્ટરને ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો. જોકે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.